આપ જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝ। હું સંજય નંદસરિયા આજ વાત કરવા ગયો હતો। આપણે જે વચમાં એકવાર હળવદ બસ સ્ટેન્ડની અંદર જે વાત હતી કે તાળા પડી ગયા છે ને આની અંદર કોઈ મોત થશે તો જવાબદાર કોણ? પણ મોત તો જવા દો સાઈડમાં, પણ આ જે ચોમાસાનું જે કહેવાય ને વરસાદનું વાતાવરણ ચાલુ છે ત્યારે કચરાઓ જુઓ તો બેફામ પડ્યા છે। સ્વચ્છતાની વાત કરીએ તો સ્વસ્થ બસ સ્ટેન્ડ નથી। અને હમણાંની એક મેટર એવી હતી કે સંડાસ બાથરૂમમાં પણ પૈસા ઉઘરાવવામાં આવે છે। મિત્રો, આ કઈ સરકાર અને કઈ તરફ આ દિશા છે? તો દિશાને શુદ્ધ કરવા માટે તંત્ર જાગે એવી હળવદ ક્રાંતિ ન્યૂઝની એક અપીલ છે। થેન્ક યુ, આભાર મિત્રો। બોલી, મારું નામ જગદીશભાઈ દેવજીભાઈ છે। હું સવારે અહીંયા હળવદ મારા કામ માટે આવ્યો હતો, તો મને ટોયલેટ લાગ્યું તો હું ટોયલેટમાં ગયો, ત્યાં કોઈ લોકો હતા નહીં। અને ટોયલેટની અંદર ટોયલેટ કરવા ગયો તો ત્યાં કોઈ વ્યક્તિ હતા નહીં। અને ત્યાં અંદર બિસ્માર હાલત હતી કે જે કોઈ પાનની માવાની પિચકારી, કોઈ ટોયલેટ સાફ કરેલા નહીં આ તે। અને તે પછી તોય હું છતાંય તે કરીને આતો રહ્યો। અને પછી બહાર આવ્યો તો બહાર બે વ્યક્તિ બેઠા, તેને મને એવું કીધું કે 10 રૂપિયા છે અહીંના ટિકિટ કે। તો મેં કીધું શેના માટે છે? મને કે તમે ટોયલેટ જે એના માટે। તો મેં કીધું અહીંયા કંઈ પાવપત્રક છે નહીં, કંઈ નહીં। તો કે તમે 10 રૂપિયા છે ના લો હો। તો એ લોકો એવું કીધું કે મેં 10 રૂપિયા અહીંયા લઈએ જ છીએ કીધું મને કે। તો મેં કીધું ફરજિયાત છે? મને કે હા। તો પછી મારી પાસે એ લોકોએ બળજબરીથી 10 રૂપિયા લીધા છે। અને મેં એમને પૂછ્યું તો મેં કીધું તમે અહીંયા તમે મને કે સાફ સફાઈ કરીને એના માટે 10 રૂપિયા। તો મેં કીધું સાફ સફાઈ કરો એને તમને સરકાર પગાર ના આપતી? મને કે ના, અમે અમારા પ્રાઇવેટ છીએ, કે અમને કોઈ સરકારી કે કામદાર કોઈ નથી કે। તો મેં કીધું તમે તો કેટલાય કીધું તમે 10 રૂપિયા લેખે ગણો તો કીધું કેટલાય વ્યક્તિ આવે નાના મોટા, બધાની પાસે મને કે ફરજિયાત લેવાના છે અને લેડીઝ જેન્ટ્સ બંનેમાં છે કે। પછી મેં એમનો વિડીયો ઉતાર્યો તો મને એવું કીધું કે વિડીયો ઉતારો ગમી કરો, અમને કંઈ ફેર ના પડે। અને એ લોકો એવું મને કીધું વિડીયોમાં કે હું નોકરી અહીંયા કંઈક અમે નોકરી બોકરી કંઈ કરતા નથી કે। અને મારી પાસે એ લોકોએ 10 રૂપિયા લીધા છે। ખાલી 5 જ મિનિટમાં ટોયલેટ જઈને આવ્યો તો મારી પાસે 10 રૂપિયા લેવામાં આવ્યા। તો અહીંયા તો સવારથી તે સાંજ સુધી ઘણા લોકો આવતા હોય, અને કોઈ નાના મોટા વ્યક્તિ હોય, કોઈને નાના છોકરાઓ હોય ને 10 રૂપિયાનો ખાલી નાસ્તો નહીં લઈ શકતા એના છોકરાઓ માટે। તો એમાં અહીંયા કોઈને ટોયલેટ લાગ્યો ને છોકરાઓને ગમીને નાસ્તો કરવા માટે પૈસા નથી હોતા ને અહીંયા 10 રૂપિયા લે। અને પાછી સરકારી એસટી ડેપો છે, તો આના માટે એમને બહાર ક્યાંક જાહેર જોબ કરવું જોઈએ, પ્રાઇવેટ અથવા તે। અને એ લોકો પાછા નોકરી નથી કરતા ને 10 રૂપિયા લે। અને અંદર જાય તો હાલત તો ખરાબ જ હોય છે કે કોઈ ટોયલેટ જવાની, એમાં 4 ટોયલેટ છે, એમાં તો 2 તો બંધ રાખે છે લોક મારીને અને 2 ચાલુ છે।